પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 23મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશિષ્ટ પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 24મો અધ્યાય 13થી 35મી કલમ સુધી. તે જ દિવસે તેઓમાંના 2 જણ યરૂશલેમથી સાતેક દૂર આવેલા એમ્માઉસ નામે ગામે જતા હતા અને આ બધા બનાવ વિશે વાતો કરતા હતા. તેઓ એ વાતમાં અને ચર્ચામાં મશગુલ હતા. એવામાં યેસુ જાતે આવીને તેમની સાથે ચાલવા માંડ્યું, પણ તેમની આંખો તેમને ઓળખી ના શકી. યેસુએ તેમને પૂછ્યું, તમે ચાલતા ચાલતા શાની વાત કરો છો? તે લોકો ઊભા રહ્યા. તેમના ચહેરા ઉદાસ થઈ ગયા. તેઓમાંનો એકનું નામ ક્લેઓપાસ હતું. તેણે જવાબ આપ્યો, યરૂશલેમમાં તમે જ એક એવા રહેવાસી છો જેને આજકાલ ત્યાં શું બન્યું હતું તેની એની ખબર નથી. યેસુએ પૂછ્યું, શું બની ગયું? તેઓએ કહ્યું, નાઝરેતના યેસુની વાત દોસ્ત, તે ઈશ્વરની અને સૌ લોકોની નજરમાં વચનથી અને કર્મથી પ્રબળ પૈગંબર હતા. પણ અમારા મુખ્ય પુરોહિતોએ અને રાજકર્તાઓએ તેમને પકડાવી દીધા અને મોતની સજા કરાવી ક્રૂસે ચડાવી દીધા. અમને તો એવી આશા હતી કે જેના હાથે ઇઝરાયેલની મુક્તિ થવાની હતી તે એ જ હતા. વળી આજે તો એ વાતને 3 દિવસ થવા આવ્યા છે. એ વાત સાચી કે અમારામાંની કેટલીક સ્ત્રીઓ અમારા ચિત્ત ખળભળાવી મૂક્યા છે. તેઓ વહેલી સવારમાં કબરે ગઈ, પણ ત્યાં શબ જોવામાં ન આવતા આવી અને એમની વાત લાવી. અમને દેવદૂત દર્શન દીધા અને કહ્યું, ઈશ જીવે છે. એટલે અમારામાં કેટલાક કબરે ગયા તો સ્ત્રીઓએ કહ્યું હતું તેવું જ નીકળ્યું, પણ ઈસુના દર્શન એમને ના થયા. ત્યારે તેમને ઈસુએ કહ્યું, ઓ મૂર્ખાઓ, પૈગંબરોએ જે કહેલું છે તે સમજવામાં તમારી અક્કલ કેમ બહેર મારી ગઈ છે? ખ્રિસ્ત પોતે મહિમા પ્રાપ્ત કરે તે પહેલાં તેણે આ બધું ભોગવવું આવશ્યક નહોતું? પછી તેમણે મોતને વિશે મોશેથી માંડી બધા પૈગંબરોએ શાસ્ત્રમાં જ્યાં જે કંઈ લખેલું છે તે બધું તેમને સમજાવ્યું. એટલામાં તેઓ જે ગામ જતા હતા તે આવી પહોંચ્યું અને ઈસુએ પોતે આગળ જતા હોય એવો દેખાવ કર્યો. પણ પહેલાંએ તેમને આગ્રહ કર્યો, સાંજ થવા આવી છે, દિવસ આથમી ગયો છે, માટે અમારી સાથે રહી જાઓ. એટલે તેઓ તેમની સાથે રહેવા અંદર ગયા. તેમની સાથે જમવા બેઠા. પછી તેમણે રોટલી લઈ ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલીના ટુકડા કરીને તેમને આપ્યા. ત્યારે તે લોકોની આંખ ઉઘડી અને તેમણે ઈસુને ઓળખ્યા. પણ ઈસુ અર્ધદાન થઈ ગયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે રસ્તે આપણી સાથે વાત કરતા હતા અને શાસ્ત્ર સમજાતા હતા ત્યારે આપણું અંદર જળા નહોતા થઈ જતા. તે જ ઘડીએ ઉઠીને તેઓ યરૂશલેમ પાછા આવ્યા તો તેમણે 11 શિષ્યોને અને તેમની સાથેના બીજાઓને ભેગા થઈને વાતો કરતા જોયા કે પ્રભુ પાછા સજીવન થયા છે. એ વાત સાચી છે. તેમણે સિમોનને દર્શન દીધા છે. એ પછી તે લોકોએ રસ્તે જે બન્યું હતું અને રોટલીના ટુકડા કરતાં પોતે પ્રભુને કેવા ઓળખી કાઢ્યા તે કહી સંભળાવ્યું. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈઓ બહેનો, આ શુભ સંદેશ આપણે દરેકને લાગુ પડે છે. આપણે દરેકના જીવનમાં જાત જાતની આશા હોય, જાત જાતના કલ્પના હોય, જાત જાતની ઈચ્છા હોય, સપના હોય, અને પછી જ્યારે એ પ્રમાણે બનતું નહીં તો પછી આપણા સપના, આપણા જે આશા બધું ટુકડા થઈ જાય છે. અને પછી અમુક વખત આપણે લાગે છે આપણે ક્યાં આગળ વધીએ, કેવી રીતે આગળ વધીએ, એમ કરીને મોટો પ્રશ્ન થાય છે. આજના સંદેશમાં એ જ બને છે. આ શિષ્ય વાત કરતા હતા, યરૂશલેમથી નિરાશ થઈને એમ્માઉસ જાય છે. આ એમ્માઉસ ઘટના માત્ર ને માત્ર લૂકના ગ્રંથમાં આપણને જોવા મળે છે. પ્રભુ જાતે એમની સાથે જોડાય છે. પૂછે, તમે શાની વાત કરો છો? અને એ લોકો કહે છે, આ બધું વાત થયું, અમારે તો બહુ મોટી આશા હતી, અમારું સ્વપ્ન હતું, ઇઝરાયેલ મુક્તિદાતા આ થશે એમ કરીને બધું કહે છે. અને પછી ત્યારે પ્રભુ ઈસુ પોતે પૈગંબર યશાના ગ્રંથમાંથી બધું એમને સમજાવે છે.
પૈગંબર યશયા પોતે કહ્યું હતું, જ્યારે વેદના મૂર્તિ સેવક આવશે એમના જીવનમાં શું થશે બધું કહેલું છે. અને એવી જ રીતે પ્રભુ પોતે એમને કહ્યું હતું 3 વખત કે જ્યારે યરુશલેમ જઈએ ત્યારે આગેવાનો મને પકડશે, ગિરફ્તાર કરશે અને મને મારી નાખશે, ત્રીજે દિવસ સજીવીન તરીકે એમને 3 વખત કહ્યું હતું, તો પણ તેઓ સમજ્યા નહીં. અને એવી રીતે પ્રભુ ઈસુ એમને ઓ મૂર્ખાઓ એમ કરીને કહે છે કે શાસ્ત્રમાં બધું લખ્યું, તમે કેમ સમજતા નહીં એમ કરીને. પછી સાથે સાથે આજનો શુભ સંદેશ એક અદ્ભુત સંદેશ આપણને છે. ઈશ્વરના વચન દ્વારા અને ખ્રિસ્ત યજ્ઞ દ્વારા આપણે સજીવન તેલા પ્રભુ ઈસુને ખરેખર આપણે અનુભવ કરી શકીએ છીએ. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, જ્યારે આપણા જીવનમાં આવી રીતે નિરાશ થતા હોય, આ લોકો નિરાશ થઈને જતા હતા અને પછી પાછા આનંદપૂર્વક પાછા આવે છે. આપણા જીવન પણ જ્યારે આપણે જીવનમાં નિરાશ થયા હોય, જાત જાતના પ્રોબ્લેમમાં ચિંતા હોય, ત્યારે આપણે આગળ કેવી રીતે વધવાનું પણ વિચાર નથી, દિશા દેખાત નહીં, ત્યારે પ્રભુ આપણી સાથે ચાલે છે. આજનો શુભ સંદેશ પ્રમાણે સાથે સાથે ઈશ્વરના વચન દ્વારા અને પ્રભુ ભોજન દ્વારા આપણું મગજ ખોલે છે. સજીવન તલા ઈસુ એ સદા આપણી સાથે છે. અને જે નિરાશ થઈ ગયા હતા, તમારો દુઃખ આનંદમાં પલટાઈ જશે એમ કહ્યું હતું, એવી રીતે એમને નિરાશા આનંદપૂર્વક આશાપૂર્વક તે જાય છે. અને સજીવન તરફ પ્રભુ ઈસુનો પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુનો અનુભવ એમની આગળ રજૂઆત કરે છે. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આપણે પણ આપણા જીવનમાં જ્યારે પણ તકલીફ હોય, મુશ્કેલી હોય, સમસ્યા હોય, નિરાશ થઈ ગયા હોય, જાત જાતના હોય, આપણું સપના ટુકડા થઈ ગયા હોય, ત્યારે આપણે ખાસ રાખવાનું છે, યાદ રાખવાનું છે, એ સજીવન થયેલા પ્રભુ ઈસુ સદા આપણી સાથે છે. અને એમનું વચન આપણને માર્ગ બતાવે છે. અને એ પોતે આપણા જીવનમાં જે દુઃખ નિરાશ હોય દૂર કરી આપણા જીવનમાં આશા લાવે છે, દુઃખ હોય દૂર કરી આપણા જીવનમાં આનંદ લાવે છે. હા કૃષ્ણ ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે, સજીવનતા પ્રભુ ઈસુને જેવો અનુભવ કરવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.